કોંગ્રેસ વિરોધ નથી કરતી। મેં હંમેશા કીધું છે કોંગ્રેસ સાચા મુદ્દા ઉપર લડતી હોય છે। આ જે ગેમ ઝોન બની રહ્યું છે ખરેખર ગેરકાયદેસર જ કહી શકાય। કોઈ દિવસ કોઈની જોયું છે કે બ્રિજ નીચે ગેમ ઝોન બન્યા હોય, તમારી પાસે આટલી બધી ખુલ્લી જગ્યાઓ છે, કેમ એનો ઉપયોગ નથી કરતા? પણ આ એવું લાગી રહ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમને વધારે ઇન્ટરેસ્ટ હોય છે રાજકોટનો વિકાસ કરવામાં। એ ઘણી બધી રીતે સમજાવી દેતા હોય છે કે અમે વિકાસ કઈ રીતે કરતા હોય છે, પણ મને એવું લાગે છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જે મળતિયાઓ છે એમને ખુશ કરવા માટે અને એમને કામ ધંધા મળી રહે એના માટે ગેમ ઝોન તૈયાર કરવામાં આવી રહ્યો હોય। કારણ કે વારે વારે સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે અમે ગેમ ઝોન શું કામે બનાવી રહ્યા છીએ, જે ખરેખર ગેરકાયદેસર અને અયોગ્ય છે। કારણ કે પુલ ગમે ત્યારે ધરાશયી થઈ શકે, એની જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લેખિતમાં જવાબદારી લે તો કરવું જોઈએ, હું એમ કહું છું। અમારો આજે વિરોધ એ છે કે લોકોના સૂચન માગી કે ગેમ ઝોન થવો જોઈએ કે નહીં, એનો મોબાઈલ નંબર, એનું નામ, આ પદ્ધતિથી અમે કોંગ્રેસે અહીંયા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એટલે પોલીસ ભાજપના કહેવાથી ભાજપના ખેસ પહેરી લીધા છે, એટલે પોલીસ અમને ધરપકડ કરવા આવી છે। અમે તો પ્રજાના પ્રશ્ન મતે લડત આપી છે, કોઈ બીજો કોઈ વિરોધ નથી। આ છે એ સેફટીનો પ્રશ્ન છે। જે પણ ગેમ ઝોનમાં આવશે એના સેફટીના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ વિરોધનું પ્રદર્શન કરે છે।